હોય છે આ સમયે આપણે જોઈ રહ્યા છીએ કે જીઓપોલિટિકલ અનસર્ટેનિટી ઈરાન ઇઝરાયલ વચ્ચે જે આપણને એસ્કેલેટ થતું દેખાડી રહ્યું છે. એફઓએમસીના મિનિટ્સ જે આવ્યા રાધર ફેડરલ રિઝર્વ દ્વારા જે નિર્ણય આવ્યો છે દરોમાં કોઈ બદલાવ નહીં, ક્રૂડમાં જે સતત ઉછાળો આપણે જોઈ રહ્યા છીએ, કેટલું કન્સર્ન અથવા તો આ જે સેટઅપ છે અત્યારે સંકેતો છે એ ભારતીય બજાર માટે ગૌરાંગજી કઈ રીતે જોઈ રહ્યા છો તમે? ઘણો આભાર ચાંદની, આપનો સૌને પ્રણામ અને શુભ દિવસ અમારી તરફથી. ચાંદની, પહેલા વાત તો એક સ્પષ્ટીકરણ આપવા માંગીશ કે જે બી રોકાણ લાયક રણનીતિ આપણી સમક્ષ હું રાખીશ એ અમારી રિસર્ચ ટીમની તરફથી છે. આમાં અમારું કંપની જીઓજેટ અથવા તો મારું કોઈ નિજી રોકાણ નથી, વ્યક્તિગત રોકાણ નથી અને કોઈ જાતનો વિત્તીય લાભ બી નથી અને કોઈ જાતનું કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આવી રીતે જ અમે ભલામણ અમારા ક્લાયન્ટ્સને કરીએ છીએ. શક્ય છે એમની રોકાણ લાયક લાંબા ગાળા માટે રોકાણ હોય એમનું. તમે જે વાત કરી આ પરિસ્થિતિની ચાંદી, તો આ પહેલી વાર નથી કે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જ્યારથી હમાસે ઇઝરાયલની ઉપર આતંકવાદી હુમલો કરેલો, મારા ખ્યાલથી લગભગ 2023ની આસપાસ, ત્યારથી અને એની પહેલા બી તમે જોવા જાઓ તો ખાડી દેશોમાં આવા જાતના સંકટ પહેલા બી ઊભા થયા છે. બાકી અન્ય જગાઓ પર બી તમે જોવા જાઓ તો આ યુદ્ધને લઈને જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ઉદાહરણ તરીકે રશિયા અને યુક્રેન વચ્ચે, અને આ બધા દેશો મોટા ભાગે મોટા ઉત્પાદન દેશ છે કાચા તેલના, નેચરલ ગેસના, અને ખાસ કરીને આ પરિસ્થિતિ એટલા માટે થોડી ઘણી વધારે પડતી નાજુક છે કારણ કે જે આખા વિશ્વભરમાં કાચા તેલ અને નેચરલ ગેસનું સપ્લાય થાય છે, આવાગમન થાય છે, આયાત નિર્યાત થાય છે, એ 20% સ્ટેટ ઓફ હોર્મુઝ જે કે 3 દેશ કંટ્રોલ કરે છે, એમાંથી એક દેશ છે ઈરાન. કોઈ જાતનો પ્રતિબંધ ત્યાં આગળ લાગે તો કદાચ થોડી ઘણી તકલીફ વધારે પડતી આવે, પણ મને લાગે છે કે જ્યાં સુધી $80-85 આસપાસ કાચા તેલના ભાવ ન પહોંચે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $1 પ્રતિ બેરલની વાત કરું છું, ત્યાં સુધી વધારે પડતી ચિંતા કરવાની આપણને કોઈ જરૂરત નથી. અને આ ટિપ્પણી માનનીય તેલ મંત્રાલયના મંત્રી તરફથી આપણે 2 દિવસ પહેલા બી સાંભળેલી કે અત્યારના જે પરિસ્થિતિ છે એમાં આપણે કોઈ એટલી ગભરાટ થવા જેવી કોઈ વાત નથી. હા, પણ આ પરિસ્થિતિ એવી છે ચાંદી કે કોઈ બી ક્ષણ પર કોઈ બી જાતની વધારે પડતું આક્રમણ થાય તો બહુ જ તીવ્ર ગતિથી પરિસ્થિતિમાં બદલાવ થઈ જાય. હવે આપણું દુર્ભાગ્ય એ છે કે આપણે કોઈ પહેલાથી પ્રતિક્રિયા આપી નથી શકતા કારણ કે જેમ જેમ આ પરિસ્થિતિ ઉભરશે અને સમાચાર આવશે એવી રીતે આપણે પ્રતિક્રિયા આપશું. અને ઇતિહાસમાં તમે જોવા જાઓ, કોવિડમાં બી તમે જોવા જાઓ તો મારા ખ્યાલથી આપણા શેર બજાર અને આપણા દેશની અર્થવ્યવસ્થા સૌ પ્રથમ સ્થિર થઈ અને પછી સુધારવા લાગી. તો મને નથી લાગતું કે વધારે પડતી ચિંતા કરવા જેવી છે. હા, જે પરમાણુની વાતો છે એને લઈને કદાચ કોઈ સમાચાર આવે આવનારા ભવિષ્યમાં તો ચિંતા કરવા જેવી છે, પણ ત્યાં સુધી એવી કોઈ પરિસ્થિતિ છે નહીં. કાચા તેલ એટલા માટે બી આપણા માટે, કાચા તેલ અને નેચરલ ગેસ એટલા માટે બી આપણા મહત્વપૂર્ણ છે કારણ કે 70-75% આપણે આયાત એટલે કે ઇમ્પોર્ટ કરીએ છીએ, જે આપણી ઉર્જાની જરૂરત છે, પણ હજુ બી નિયંત્રણમાં છે. અને જો કોઈ બી ક્ષણે આ જે પરિસ્થિતિ છે જીઓપોલિટિકલ, એમાં કોઈ નિવારણ આવી ગયું અથવા તો કોઈ જાતના સંકેતો એવા આવ્યા કે હવે સુલા કરવાની વાતો છે, તો પછી જે તીવ્ર ગતિથી કાચા તેલ અને નેચરલ ગેસના ભાવ ઉપર ગયા છે એટલી જ તીવ્ર ગતિથી નીચે બી આવી જશે. તો ઓવરઓલ જે એક વ્યૂ ગૌરંગજી આપણને અહીંથી સમજાવ્યો છે, કાચા તેલના ભાવમાં જે ઉછાળો આવ્યો છે, અત્યારે જીઓપોલિટિકલ જે અનસર્ટેનિટી, જે એક ટેન્શન બજારમાં આપણને ઓવરઓલ આવતું દેખાડી રહ્યું છે, આ બધા તણાવ વચ્ચે પણ શું કરવું જોઈએ. હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે ખાસ રજૂઆતમાં માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં. અને ગૌરંગજી સાથે ચર્ચા કરી રહ્યા હતા જગદીશજી, જે ખાસ કરીને ક્રૂડમાં એક ઉછાળો, આ બધા વચ્ચે ઈરાન ઇઝરાયલ વચ્ચે જે એક ચિંતા અને તણાવ વધતો આપણને બતાવી રહ્યું છે. ઓવરઓલ કોઈ અત્યારે તો બજાર માટે કોઈ ખાસ પોઝિટિવ સપોર્ટ આપણને કે સંકેતો નથી દેખાડી રહ્યા. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ બધા સંકેતોને, અને ક્રૂડમાં ઉછાળો એ કઈ રીતે, કેટલું કન્સર્ન જોવું જોઈએ? ગુડ આફ્ટરનૂન ચાંદની, ગુડ આફ્ટરનૂન ડિયર ગૌરાંગભાઈ. ગૌરાંગભાઈ અત્યારે બહુ સરસ વાત કરી. ઓઇલનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી મને એવું લાગે છે કે અત્યારે $74-75 આસપાસ છે. આપણે જાણીએ છીએ કે $60 વધીને સડનલી અબાઉટ $10-15 ઉછાળો આવ્યો છે. ડેફિનેટલી આપણે લગભગ મેજોરિટી 70-80% કે એનાથી પણ વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ.
એટલે ક્રૂડના ભાવમાં ઉછાળો આવે એટલે આપણું જીડીપી છે, ઇન્ફ્લેશન છે, ઇન્ડસ્ટ્રીઝ છે, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, એવિએશન છે, ટાયર ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધાને ઘણો મોટો ફરક પડતો હોય છે. એટલે જીઓપોલિટિકલ રિસ્ક તો બહુ મોટું છે, એસ્પેશિયલી ઈરાનના જેને પોતાનું જે એક કેનાલ છે હોર્મુઝ સ્ટ્રેટ, એ જો કદાચ એ બ્લોક કરે અને ઇઝરાયલ એની સામે રિટાલિએશનમાં ઈરાનની રિફાઇનરી પર એટેક કરે તો કદાચ મને એવું લાગે છે કે ફોરેન ઇન્વેસ્ટર્સ એફઆઈઆઈસમાં એ લોકો વધારે કોશિયસ થઈ જાય અને કદાચ અત્યારે જે વેચે છે એનાથી કદાચ વધારે વેચવા માટે એ ભારત દેશમાં આવી શકે. ભારત નહીં, દુનિયાના તમામ દેશોની અંદર. આપણે જાણીએ છીએ કે ઈરાનમાં અત્યારે જે કંઈ ઓઇલનું ઉત્પાદન થાય છે એ લગભગ મોટા ભાગનું ઓઇલનું ઉત્પાદન ચીનને જ સપ્લાય કરે છે અને ચીન એને બિલકુલ એબ્સોર્બ કરી રહે છે. એટલે એની પાસે કોઈ કસ્ટમર શોધવાની કોઈ જરૂર નથી ઈરાનની. પણ જે જાતની કોન્ફ્લિક્ટની અત્યારે આપણે વાતો સાંભળી રહ્યા છીએ, અમેરિકા ઈરાનને એવું કહે છે કે તમે અનકન્ડિશનલી સરેન્ડર કરો અને ઈરાન કહે છે કે અમે કોઈ સંજોગોમાં અનકન્ડિશનલી સરેન્ડર કરવા તૈયાર નથી. અને બીજી તરફ આપણે 7મો દિવસ છે આજે કે એક તરફ ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ એકબીજા પર સામસામે હુમલા કરી રહ્યા છે અને ક્યાં જઈને અટકશે એ આપણને ખબર નથી. અમેરિકા આની સાથે હજી સુધી જોડાયું નથી અને કદાચ જો જોડાય તો આગળ શું થશે એ પણ ખબર નથી, કારણ કે ઈરાને રીસાની ધમકી આપી છે કે જો અમેરિકા આની અંદર જોડાશે તો અમેરિકાના જેટલા બી મિલિટરી બેઝ અમારી આસપાસ છે એ બધા પર અમે હુમલો કરીશું. અને એની સાથે બીજા 18 કે 19 જેટલા દેશો જે છે જે ઈરાનને સપોર્ટ કરે છે એ પણ સીધી કે આડકતરી રીતે એમાં જોડાય એવી પણ એક શક્યતા. અને તમે એમ માનો કે એ જો કદાચ બધું થાય તો ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી રહ્યા છે એવું ચોક્કસ મનાય. વિચ આર ઓલ વેરી સ્કેરી, એટલે બહુ ગભરામણ જેવા ન્યૂઝ છે. મારું માનવું છે કે એ કદાચ જો પોતાનું બ્લોકેટ કરે હોર્મુઝ સ્ટ્રેટ નંબર 1 વિચ ઇઝ લગભગ કરવા માટે, અને સાથે સાથે જો એક પોતાનું રિફાઇનરી પર જો આ એટેક કરે તો ડેફિનેટલી ક્રૂડનો ભાવ તો ભડકે બળશે, એમાં કોઈ સવાલ નથી. સાઉદી અરેબિયાએ અને બાકીના જેટલા પણ દેશ ઓપેક સાથે સંકળાયેલા છે એમણે કહ્યું છે કે અમારી પાસે સફિશિયન્ટ સપ્લાય છે, એટલે માત્ર ઈરાનથી તમે કદાચ કોઈ જાતની વધઘટ થાય તો અમે એને પૂર્ત કરવા માટે તૈયાર છીએ. એટલે એમાં કોઈ શોર્ટેજ નહીં આવે એવું પણ છે. પણ આપણે સમજી શકીએ છીએ કે આ બધા મૌખિક વચનો છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રેક્ટિકલી કરવું બહુ અશક્ય છે. એટલે જ્યાં જલ્દી જેટલો આ યુદ્ધનો અંત આવે એટલું મારી દ્રષ્ટિએ વધારે સારું છે. લેટ અસ હોપ કે કોઈને કોઈ આનાથી સોલ્યુશન નીકળે. વાટાઘાટો અત્યારે યુરોપના અમુક દેશો યુરોપિયન યુનિયનના કરવા માટે તૈયાર થયા છે અને ઈરાન પણ તૈયાર થયું છે. લેટ અસ હોપ કે સમ સોલ્યુશન ઇઝ કમિંગ આઉટ sooner than later. તો ક્રૂડમાં ઉછાળો એક કન્સર્ન તો છે, પરંતુ ઈરાન ઇઝરાયલ વચ્ચે જે છે એક ચિંતા તણાવ ઓછો થાય અને અટકે એ ઘણું એક મહત્વનું રહેશે. તો હવે આ પરિસ્થિતિ